તો બધાને જય મેરડીમાં કેમ છો? બધા મજામાં છે ને અમે પણ મજામાં છીએ. તો ફાઇનલી મેરડીમાંના દર્શન કરી લીધા છે અને હવે બાજુમાં બને છે પવન ચક્કી. તો આપણે પવન ચક્કીએ જોવા જવાનું છે. અહીંયા અડધું કામકાજ થઈ ગયું છે ને હજી થોડુંક બાકી છે. તો આપણે પવન ચક્કીમાં હું કામકાજ હાલે તો આપણે દેખાડી. તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે જઈ અહીંયા તો ચાલો જય મેરડી. જો આ છે મેરડીમાંનું મંદિર અને અહીંયા ડેલા જેવું બનાવ્યું રહેવા માટે. અને આ બાજુ મસ્ત મજાના બધા ઝાડવા વાવી દીધા છે. અને અહીંયા બોર પણ કરી લીધું છે, લાઇટ પણ લઈ લીધી છે. પહેલાં લાઇટ પણ નથી અહીંયા. અને અહીંયા બકાલું વાયું છે અને આ બાજુ બને છે પવન ચક્કી. તો આપણે અહીંયા જવાનું છે. તો ચાલો જો આ બધા જાય છે આગળ અને હવે જઈએ આપણે પાછળ. જો બહારે પણ મસ્ત મજાના ઝાડવા વાવી દીધા છે. એક નંબર કરી નાખ્યું અહીંયા. તો ફાઇનલી મિત્રો જો આ રવિભાઈની સાયકલ લઈને જઈ હવે પવન ચક્કી પાસે. આ બાજુ રસ્તો છે જો આ પવન ચક્કી. ફાઇનલી મિત્રો હવે આપણે જવાનું છે ચકરી આગળ બને છે. અહીંયા આગળ ચકરી પાસે જવાનું છે જોવા કેવું કેવું સાધન છે. જો આ ચકરી પણ બને છે, તમે જોઈ શકો છો. આ મુકેશભાઈ ભેગા છે. આપણે સાયકલ ચલાવી જો આ સાયકલ જોઈ લો ચલાવે છે. હા કેદું ને હાકી નથી આજે ઘણા વર્ષો પછી હાકી આજે. ના ના આ તો તેદું આ સાયકલ હાકી છે. મુકેશભાઈ એમ કહેવા માંગે. જોઈ લો મુકેશભાઈ પણ સાયકલ ચલાવે છે. આ કણે જોઈ લો ચકરીઓની ગાડીઓ પડી છે. આ કણે જોઈ લો તમે ગાડી તમે જોઈ શકો છો. મોટી મોટી ગાડીઓ પણ છે. હો મુકેશભાઈ જો આ કણે થાકી જાય સાયકલ ચલાવીને. હા અને આપણા જીતેશભાઈ આપણે છે લાઈક કરી દેજો. અને આનું બીજું નામ છે કાળુભાઈ. દેવસિંહ અને બીજા પોરિયા પાછળ આવે છે જો એને બતાવી દો રવિભાઈ. જો આ બાજુ જોઈ લો આપણે તોડિયા આવે છે કેટલાય. જો આનું નામ છે રામાભાઈ. જો આ કણે જોઈ લો આયલા આવે છે. જોઈ લો તમારું નામ નવકન દેવા, તમારું કિશોર બુટ્ટા. તો ફાઇનલી મિત્રો પવન ચક્કી પાસે આવતા રહ્યા અને આ બને પવન ચક્કી. જો બધી ઘણી બધી ગાડીઓ પડી છે. અને એક અહીંયા જો ઇમરજન્સી માટે આ 108 અહીંયા રાખેલી છે. ગમે તેને કાંઈક થઈ જાય તો આ 108 અહીંયા રાખેલી છે. અને જો આ બને કંઈક પવન ચક્કી અને ઘણી બધી ગાડીઓ પડી. હા ચેનલનું નામ છે મુકાની મોજ. જો આ હે કંઈક ટ્રેન જો ફોનમાં તો નાની દેખાય પણ જ્યારે તમે રૂબરૂ આવો ત્યારે તમને ખબર પડે કે આ કેવડી મોટી છે. જો અહીંયા નાની ક્રેન બધી અને આ છે મોટી ક્રેન અને કામ હજી ચાલુ છે. પાંખડા ચડાવવાના બાકી છે. તો આપણે પવન ચક્કી પાસે નજીક આવતા રહીએ ને જો આ મોટી જબર છે ક્રેન. જો ઉપર તમે જુઓ આ ક્રેન છે. અહીંયા લાઇટોની બધી વ્યવસ્થા છે. રાતે પણ કામ અહીંયા ચાલુ રહે છે. અને આ છે કંઈક પવન ચક્કી જુઓ કેવડી મોટી ક્રેન છે જુઓ. હા તમે ટ્રેનની જોઈ લો. ટ્રેન તમે જોઈ શકો છો. હા જો ક્રેનની ચેન કેવડી મોટી છે. જ્યાં પણ નજીક ઉપર જ થોડુંક. હા જુઓ ટ્રેનની ચેન તમે જો કેવડી છે. પાછી લોખંડ આવે આમાં. લોખંડ જ આવે. અને આ જો આ ડ્રાઈવર સીટ અહીંયા ડ્રાઈવર બેસીને હેન્ડલ બધું કરીએ કે. અને આ જો બધા અલગ અલગ બધા પાર્ટ પડ્યા છે હજી પવન ચક્કી. આમાં તમે જોઈ શકો છો. આમાં તમને જેવા દેવાનું કામ નહીં, કોઈને આવડે નહીં આપણા ગુજરાતમાં. હા જો હે ને મોટી જબ્બર. અને હજી પવન ચક્કીના પાર્ટ આવ્યા નથી. અને આ હમણાં જો આ ઉપર ક્રેનનો પાર્ટ છે ઉપર થઈ જાય છે. અને આ હજી ચડાવવાનું એક બાકી છે. અને જો બધું કામકાજ ચાલે છે. હાલો અને હવે આવશું પવન ચક્કી પાંખડા ચડાવી લે ત્યારે અમે આવશું. ત્યાં સુધી જય ભારત.